brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાનને લઈને શું આગાહી છે, કયા જિલ્લામાં વરસાદ વધુ વરસી શકે છે, તેની આજે વાત કરીશું। મેપમાં આપ જોઈ શકો છો, કચ્છ જિલ્લામાં આજે અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે કે ભારે વરસાદ કચ્છ જિલ્લામાં વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ પણ રાજ્યમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, તેના કારણે જ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે। ક્યાંય અતિ ભારે વરસાદની આગાહી અત્યારે આપવામાં નથી આવી, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન એ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના જિલ્લા એવા દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ આજે છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લા છે નવસારી અને વલસાડ, આ જિલ્લામાં પણ છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રના અન્ય પંથકમાં ક્યાંય ભારે વરસાદની આગાહી આજે આપવામાં નથી આવી। બીજી વાત કરીએ તો આવતીકાલે વરસાદની વાત કરીએ તો આવતીકાલે પણ અતિ ભારે વરસાદની ક્યાંય આગાહી નથી। રાજ્યમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે કચ્છ તરફ આગળ વધી રહ્યો હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લા છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ત્યાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, જે દરિયાકાંઠાથી નજીક આવેલો છે, ત્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કે સૌરાષ્ટ્રના અન્ય પંથકમાં ક્યાંય ભારે વરસાદની આગાહી છે નહીં। આગળ વાત કરીએ તો 1 તારીખે એટલે કે પરમ દિવસે એ વરસાદનું જોર ઘટી શકે છે અને મધ્ય ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી। માત્ર ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા એવા નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। સુરતમાં ક્યાંક ને ક્યાંક છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત તાપી છે, ડાંગ છે, ત્યાં પણ છૂટાછવાયો વરસાદની આગાહી આપવામાં આવી છે। એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના જિલ્લા ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં એ ગ્રીન ઝોન દેખાઈ રહ્યું છે, એટલે કે વરસાદની શક્યતા નહીવત છે। આગળ વાત કરીશું તો ધીરે ધીરે વરસાદનું જોર ઘટતું જાય છે। 2 તારીખે ક્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં નથી આવી। માત્ર દક્ષિણ ગુજરાતના એવા નવસારી અને વલસાડ જિલ્લા, જે દરિયાકાંઠાના નજીક આવેલા છે, સામાન્ય રીતના ત્યાં વરસાદ વધુ વરસતો હોય છે, એટલે માત્ર એ 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અન્યત્ર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના પણ જે પ્રમાણે વાત કરીએ તે પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। તે ઉપરાંત ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે, એટલે કે ભારે વરસાદની શક્યતા નહીવત છે। આગળ વાત કરીએ તો 3 તારીખે જેમ જેમ વરસાદનું જોર ઘટતું જાય છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર એ યથાવત રહેવાનું છે। વાત કરીએ તો સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે। જે પ્રમાણે સુરતમાં 4 દિવસ પહેલાં ભારે વરસાદ વરસ્યો હતો, 2 દિવસ સતત વરસાદના કારણે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ સદનસીબે બાદમાં વરસાદ ન વરસતા એટલું ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું નથી। એટલે કે વરસાદનું જોર સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે ઘટતું જાય છે। માત્ર દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। વાત કરીએ તો 4 તારીખની, તો 4 તારીખે વરસાદનું જોર સમગ્ર ગુજરાતમાં ઓછું થશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન એ આગળ વધી રહ્યું છે, તેના કારણે વરસાદનું જોર 4 તારીખ સુધીમાં ઓછું થાય તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। નવસારી છે, વલસાડ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના 2 જિલ્લા ભાવનગર અને અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। અન્યત્ર ગુજરાતભરમાં એ ગ્રીન ઝોન છે, એટલે કે વરસાદની શક્યતા નહીવત છે, અથવા ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતાં કહ્યું છે કે કચ્છ જિલ્લાથી સાયક્લોનિક સર્ક્યુલેશન તે જે આગળ વધી રહ્યું છે, તેના કારણે અત્યારે ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં નહીવત છે અને ખેડૂતોને પણ ચોમાસું પાકને લઈને કામે લાગી જવા માટે સલાહ આપવામાં આવી છે। વરસાદ રિપોર્ટમાં આપ જોતા રહો અને અન્યત્ર રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે, શું વરસાદનું જોર ઘટી શકે છે કે શું થાય છે, તે માટે વેધર સમાચાર જોતા રહો। ધન્યવાદ।